ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા સત્યમેવના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય પાસે જઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। કોંગ્રેસના વિરોધોને લઈ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ। પોલીસ દ્વારા અટક કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। આપ સૌ જાણો છો એમ મોદી સરકારના મલિન ઇરાદાથી જે ઈડી દ્વારા આદરણીય કોંગ્રેસ પક્ષના મુખ્ય નેતા એવા સોનિયા ગાંધીજી તેમજ રાહુલ ગાંધીજી ઉપર જે યંગ ઇન્ડિયાનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને કેસ ચલાવવામાં આવ્યો હતો, આજરોજ સમગ્ર દેશની જનતા સમક્ષ આ મોદી સરકારના બદ ઇરાદા ખુલ્લા પડ્યા છે। ન્યાયપાલિકાએ આ કેસમાં ઈડીને ફિટકાર લગાવી છે અને કહ્યું છે કે તમારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતો આવો કેસ કરવો। એટલે આજે સમગ્ર દેશની જનતાએ જોયું કે આ ભાજપ પોતાના સ્વાર્થ માટે ગમે એ સ્વાતંત્ર્ય સંસ્થા હોય, દેશની કોઈ પણ સરકારી સંસ્થા હોય, એનો કેવો બદ ઇરાદાપૂર્વક ઉપયોગ કરી અને મુખ્ય વિરોધ પક્ષના નેતાઓ પર જે કેસ કર્યો છે, એમાં આજે ન્યાયપાલિકામાં એ બંને કોંગ્રેસના મુખ્ય નેતાઓને નિર્દોષ સાબિત કર્યા છે। સામે પક્ષે સરકાર અને ઈડીને ફિટકાર લગાવી છે। એટલે જ આજે એના સમર્થનમાં અમે સત્યમેવ જયતેના નારા સાથે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના કાર્યાલય સુધી માર્ચ કાઢી હતી। પણ આ ભાજપ સરકારની તાનાશાહી જુઓ, આ લોકશાહીમાં વિરોધ કરવો એ તમામનો અધિકાર હોય છે। કોંગ્રેસ પક્ષના 100 થી 125 કાર્યકરોને આજે પોલીસ દ્વારા અટકાયત કરી અને અહીં પોલીસ ચોકીએ લાવવામાં આવ્યા। છતાં રાહુલજીનો નારો છે ડરો મત, એ અભિયાન સાથે આગામી દિવસોમાં પણ કોંગ્રેસના આંદોલન તાનાશાહી વિરુદ્ધ ચાલુ રહેશે। હવે એ પણ સમજવાની વાત છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હંમેશા એવા મુખ્ય ગુનેગારો હોય એને જ લાવતા હોય। અમે તો એક મુખ્ય વિરોધ પક્ષના આગેવાન તરીકે અમારો એક લોકશાહી ઢબે કાર્યક્રમ કરી રહ્યા હતા અને અમે પૂછ્યું, ભાઈ પણ અમને અહીંયા સૂચના છે કે LCB લઈ આવવાના, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમને લાવવામાં આવ્યા હતા।